રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ. આજથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર અને પશ્ચિમના પવનોની દિશા બદલાતા ઠંડી વધી શકે છે. નલિયા 14.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી, ગાંધીનગરમાં 17.4, ડીસામાં 15.9 ડિગ્રી તાપમાન. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને ઓછું કરવા માટે દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય. સરકારે 50% કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરવા નિર્ણય કર્યો. 50% સરકારી કર્મચારીઓ ઘરેથી કામ કરશે. દિલ્હીમાં પ્રદૂષણમાં સતત વધારો. 5મા દિવસે પણ AQI 400 ને પાર. ભારે પ્રદૂષણને કારણે 79 ફ્લાઇટ રદ કરવામાં આવી, 6 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી. ખ્યાતિ મોતકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસનો ધમધમાટ. ફરાર આરોપીઓના ઘરના તાળા તોડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. ઘરના તાળા તોડી વિડીયોગ્રાફી સાથે સર્ચ હાથ ધરાશે. ખ્યાતિકાંડના આરોપીના ડોક્ટર પ્રશાંતના રિમાન્ડ પૂર્ણ થયા. ડોક્ટર વજીરાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ ડોક્ટર પ્રશાંતના વધુ રિમાન્ડની માંગ કરશે. ડોક્ટર પ્રશાંતે કરેલા ખુલાસાનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળ્યા બાદ કહ્યું કે ટ્રેન પર હુમલાનું તથ્ય વર્ષો સુધી છુપાવવામાં આવ્યું. રાજકીય ફાયદા માટે ખોટો નેરેટિવ ફેલાવાયો. ફિલ્મના માધ્યમથી સત્યને ઉજાગર કરવાનો નીડર પ્રયાસ. ધ સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં ટેક્સ ફ્રી. ફિલ્મ નિહાળ્યા બાદ હર્ષ સંઘવીની જાહેરાત. સીએમ સહિત નેતાઓએ નિહાળી ફિલ્મ. પીએમ મોદીએ પણ ફિલ્મની સરાહના કરી છે. રાજ્ય સરકારની આજથી સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન શિબિર. સીએમ સહિત મંત્રીમંડળ સચિવો 3 દિવસ રોકાણ કરશે. ચિંતન શિબિરને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. પૂર્વ મેયર મેહુલ વડોદરિયાને રખડતા ઢોરે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા. અગાઉ પણ ઢોરની અડફેટે પૂર્વ ડેપ્યુટી મેયરનું મોત થયું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કોઓર્ડિનેટરે 16 કરોડ ટ્રાન્સફર કરીને ગેરરીતિ આચરી. પૂર્વ કોઓર્ડિનેટર કમલજીત લખતરિયા સામે ફરિયાદ દાખલ કરાઈ. પત્ની સ્વજનોના બેંક ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા. સુરતના અડાજણ વિસ્તારમાં ખંડણીખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું. રેતીના લીઝ ધારક પાસે ઉઘરાવતા હતા ખંડણી. ટ્રક દીઠ ₹1,000ની ખંડણી માંગતા. સુરેન્દ્રનગરમાં ડ્રોન કેમેરાથી ગાંજાનું વાવેતર ઝડપાયું. કપાસની આડમાં કરાતું ગાંજાનું વાવેતર. ધજાડાની નવા ગામની સીમમાંથી આ વાવેતર ઝડપાયું. સુરેન્દ્રનગરમાં એલસીબીએ ગાંજાનું વાવેતર કરનાર શખ્સની ધરપકડ કરી. 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં પોલીસે તપન હત્યા કેસમાં આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું. વહેલી સવારે કેન્ટીન પાસે બાબરને લઈ જવામાં આવ્યો. પોલીસે હત્યામાં વપરાયેલું છરી પણ કબજે કર્યું. પારડી યુવતી દુષ્કર્મ હત્યા કેસમાં પોલીસના હવાતિયા. આરોપીઓને શોધવામાં પોલીસ હજુ પણ નિષ્ફળ. કોલેજની યુવતીની દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હતી. યુવતી દુષ્કર્મ હત્યા કેસને લઈને 3 ડીવાયએસપી સહિત 300 કર્મીની 10થી વધુ ટીમ કામે લાગી. પોલીસે 600 શકમંદની પૂછપરછ કરી. આરોપીને પકડવા માટે મુંબઈ પોલીસની પણ મદદ લેવાઈ. ડભોઈમાં પોક્સોના કેસમાં આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી. ડભોઈ કોર્ટે 3 આરોપીઓને 20 વર્ષની સજા ફટકારી. 11 મહિના પહેલા નોંધાઈ હતી પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ. કપરાડામાં કૌટુંબિક કાકાએ 19 વર્ષીય ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું. ભત્રીજી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા. કપરાડા પોલીસે નરાધમ કાકાની ધરપકડ કરી. જૂનાગઢના શેરગઢનો ભ્રષ્ટાચારી સરપંચ સસ્પેન્ડ કરવામાં આવ્યા. કોઝવે પાણીના ટાંકામાં ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી. હાલ સરપંચ મોહિત દૈતર જેલના સળિયા પાછળ છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા. જૂનાગઢ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવા માટે મનપાની કચરાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો. સફાઈ કર્મી પ્રતિબંધિત વસ્તુ જેલમાં ઘુસાડતો ઝડપાયો. સફાઈ કર્મીને કેદીએ ₹5,000ની લાલચ આપી હતી. અમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે પોલીસનું કોમ્બિંગ. અમરેવાડી, રામોલ, રખિયાલ, બાપુનગર અને ખોખરામાં પણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. કોમ્બિંગ દરમિયાન આર્મ એક્ટ હેઠળ 26 કેસ કર્યા.
અમદાવાદમાં પોલીસના કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશન અંતર્ગત 36 કેસ કર્યા. તડીપાર કરાયેલા 7 લોકોને ઝડપી પાડવામાં આવ્યા. કોમ્બિંગ દરમિયાન 91 વાહનોને ડિટેઇન કરાયા. કોમ્બિંગ દરમિયાન 2 ફરાર આરોપીને પણ ઝડપી પડાયા. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આક્ષેપ. 2236 કરોડની લાંચનો આક્ષેપ કરવામાં આવ્યો. અમેરિકામાં કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે લાંચ આપી હોવાનો દાવો. અમેરિકાના સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી પર મૂક્યા આક્ષેપ. રિન્યુએબલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે ભારતના સરકારી અધિકારીઓને લાંચ આપ્યાનો દાવો કરાયો. ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી સામે આક્ષેપ કરાયા. અવકાશ ક્ષેત્રમાં ભારત વધુ એક ઇતિહાસ રચશે. ચંદ્ર અને મંગળ બાદ શુક્ર ગ્રહ પર જવાની તૈયારી. વિશ્વમાં એકમાત્ર ભારતને જ શુક્ર ગ્રહ પર જવા માટે મંજૂરી મળી છે. ભૂતકાળની ભૂલોને ધ્યાનમાં રાખીને યાન તૈયાર કરાશે. ભારતીય શેરબજારમાં મોટો કડાકો. સેન્સેક્સ ખુલતાની સાથે 750 પોઈન્ટ તૂટ્યો. સેન્સેક્સ 76,900ની સપાટીની નીચે આવ્યો. નિફ્ટી 250 પોઈન્ટ તૂટીને 23,200ની સપાટી.